નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ। સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તા રહ્યો છે। ભારત અત્યાર સુધી છઠ્ઠા ક્રમે હતું કેસોની સંખ્યામાં, પરંતુ જે પ્રમાણે સતત આંકડો વધ્યો અને હવે ભારત 5મા નંબરે પહોંચી ચૂક્યું છે। ભારતમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ ને પાર પહોંચી ચૂકી છે, તો સ્પેનમાં પણ સંક્રમણની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ આ તમામની વચ્ચે સારી બાબત એ છે કે રિકવરી રેટ ભારતનો સારો છે। 49.21% રિકવરી રેટ થવા પામ્યો છે। ભારતની કોરોનાની આ પરિસ્થિતિ, જેના કારણે ભારત વિશ્વમાં 5મા સ્થાને પહોંચી ચૂક્યું છે। અત્યાર સુધી છઠ્ઠો નંબર ભારતનો આવતો હતો, પરંતુ 2,89,000ની જ્યારે પાર આંકડો ભારતમાં પહોંચી ચૂક્યો, ત્યારબાદ તે 5મા નંબરે પહોંચી ચૂક્યું છે। આ જ પ્રમાણે સ્પેનમાં પણ 2,89,000ને પાર આંકડો પહોંચી ચૂક્યો છે। સ્પેન બાદ હવે ભારત પણ ટોપ 5 દેશોમાં સ્થાન મેળવ્યું છે। તો દેશમાં પહેલી વખત એક દિવસમાં 11,156 દર્દી વધ્યા છે। દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ 1,500 દર્દી નોંધાયા। ઉત્તર પ્રદેશ સંક્રમિતોના કેસમાં 5મું રાજ્ય બન્યું। સંક્રમણના કેસમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાને પાછળ છોડી દીધું અને દેશમાં કોરોનાથી અત્યાર સુધી 8,107 લોકોના મોત થયા। તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3,438 લોકોના મોત નિપજ્યા। સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે કહ્યું, હવે દેશમાં સંક્રમિતો કરતાં વધારે સંખ્યા સાજા થઈ રહેલા દર્દીઓની છે। છેલ્લા એક મહિનામાં રિકવરી રેટમાં 11%નો વધારો થયો। 11મી મેના રોજ આ ટકાવારી 38.29% હતી અને આજે તે 49.21% થઈ છે। અત્યાર સુધી દેશમાં 1,41,129 લોકો સાજા થઈ ચૂક્યા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના સવારના આંકડાઓ પ્રમાણે 1,37,448 એક્ટિવ કેસ હતા અને 1,41,029 દર્દી સાજા થઈ ચૂક્યા હતા। આ રીતે જ્યારથી લોકડાઉન શરૂ થયું, દર્દીઓની સંખ્યા પણ સતત વધતી ગઈ, પરંતુ તેની સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતો ગયો। તો દેશમાં અત્યારે કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે। તેની સાથે ICMR એક સર્વેનું તારણ પણ જાહેર કર્યું। આ સર્વે એપ્રિલ-મે મહિના દરમિયાન દેશના 83 જિલ્લાના 28,000 પરિવારોમાં કરવામાં આવ્યો। ICMRના જણાવ્યા પ્રમાણે કોરોનાથી પ્રભાવિત જિલ્લામાં માત્ર 0.73% આબાદી જ કોરોનાથી પ્રભાવિત થઈ છે। તેનો અર્થ એ છે કે લોકડાઉનના લીધે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે। ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે ગુરુવારે સરકારની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આ શબ્દ અંગે ગહન ચર્ચા થઈ રહી છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તે અંગેના કોઈ માપદંડ જણાવ્યા નથી। આપણા દેશમાં કોરોનાની અસર ખૂબ ઓછી છે, તે 1% વસ્તીથી પણ ઓછી છે। શહેરી વિસ્તારોમાં અસર વધુ છે, કન્ટેનમેન્ટ ઝોનમાં પણ તેનાથી વધારે અસર થઈ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આપણા દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના 95મા વાર્ષિક દિવસે દેશને સંબોધન કર્યું। વડાપ્રધાને કહ્યું, હાલ દેશ એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે। ન માત્ર કોરોના, પરંતુ તીડ, વાવાઝોડું અને ભૂકંપ જેવી અનેક સમસ્યાનો દેશ સામનો કરી રહ્યો છે, પરંતુ આ મુસીબતની દવા મજબૂતી છે। કોરોના સંકટે ભારતને વધુ આત્મનિર્ભર બનવાનો અવસર આપ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર માટે દેશની નીતિ અને રીતિમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે। સંકટના આ સમયમાં આ કામને વધુ તેજ ગતિથી આગળ વધારવું પડશે। દરેક એ ચીજ જેને આયાત કરવા માટે દેશ મજબૂત છે, તે ભારતમાં જ કઈ રીતે બનાવી શકાય અને ભવિષ્યમાં કઈ રીતે તેનો નિકાસ કરી શકાય, તેના પર કામ થઈ રહ્યું છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું હતું કે વંદે ભારત મિશનનું 3જું ચરણ ગુરુવારથી શરૂ થઈ ગયું છે, જે 2 જુલાઈ સુધી ચાલશે। આ દરમિયાન 42 દેશો માટે 432 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે।
તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 1.65 લાખ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે, જેમાં 29,034 પ્રવાસી મજૂર, 12,774 વિદ્યાર્થીઓ અને 11,241 અન્ય લોકોને પરત લાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પેસેન્જરે એક નક્કી કરેલી કિંમત પર ટિકિટ ખરીદવી પડશે. અમેરિકા અને કેનેડા માટે એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુકિંગ કરવામાં આવશે. એર ઇન્ડિયાએ તેમ પણ જણાવ્યું કે લોકલ એમ્બેસીમાં રજીસ્ટર કરાવવાનું રહેશે. અન્ય માટે વંદે ભારત મિશન ફેઝ 3ની જાણકારી આપવામાં આવી છે. બુકિંગ કાર્યાલય અને કોલ સેન્ટર દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીની જામા મસ્જિદને 30 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. જામા મસ્જિદના ઇમામે જણાવ્યું, દિલ્હીમાં જેટલી ઝડપથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જામા મસ્જિદને 30 જૂન સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. 30 જૂન સુધી મર્યાદિત સંખ્યામાં લોકોને જામા મસ્જિદમાં પ્રવેશ કરવાની પરવાનગી હશે. સામાન્ય નમાઝીઓ માટે મસ્જિદ બંધ રહેશે. શાહી ઇમામે ત્યાં સુધી લોકોને ઘરેથી જ નમાઝ પઢવાની અપીલ કરી છે. દિલ્હીની જામા મસ્જિદની શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ જણાવ્યું, જનતાનું મંતવ્ય લેવા અને વિદ્વાનો પાસેથી સલાહ લીધા બાદ આ નિર્ણય લેવાયો છે કે આજથી કોઈ જાહેર સભા યોજવામાં નહીં આવે. ફક્ત અમુક જ લોકો મસ્જિદમાં દિવસમાં 5 વખતથી નમાઝ અદા કરી શકશે. મસ્જિદ સામાન્ય નમાઝીઓ માટે ખુલ્લી રહેશે. કોરોના વાયરસ દવા બનાવવા માટે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં શોધ ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહામારી સામે લડવા માટે વેક્સિનની શોધ 1 વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે. પરંતુ આ વચ્ચે પતંજલિના સહસ્થાપક આચાર્ય બાલકૃષ્ણે એક નવો દાવો કર્યો છે. આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો છે કે પતંજલિ કોરોનાની દવા બનાવવામાં સફળતા મેળવી ચૂક્યું છે. તેમણે આ દવાથી 1000થી વધારે લોકો સ્વસ્થ થયા હોવાની વાત પણ કરી છે. આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો કે અલગ અલગ જગ્યાએ કોરોના પોઝિટિવ દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, જેમાંથી 80% લોકો સ્વસ્થ થયા છે. આચાર્ય બાલકૃષ્ણે તેમ પણ જણાવ્યું કે શાસ્ત્રો વેદોનો અભ્યાસ કરીને તેને વૈજ્ઞાનિક ફોર્મ્યુલાના ઢાંચામાં ઢાળીને આ દવા બનાવવામાં આવી છે. આ દવાના નિર્માણ માટે પતંજલિના ઘણા વૈજ્ઞાનિકો રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે 5મી NIRF રેન્કિંગની જાહેરાત કરી, જ્યાં IIT બોમ્બે પહેલા, IISc બેંગ્લોર બીજા અને IIT દિલ્હી ત્રીજા નંબર પર છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે NIRF રેન્કિંગ માટે રજિસ્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા 20%થી વધી છે. આ વર્ષે પહેલી વખત ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દેશની 100 ટોપ શૈક્ષણિક સંસ્થાઓના નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કના રેન્કિંગમાં 60 ક્રમ સાથે સ્થાન મેળવ્યું. ગુજરાતમાંથી પહેલી વખત કોઈ યુનિવર્સિટીને આમાં સ્થાન મળ્યું. વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સ્થિત પીડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસે નેશનલ રેન્કિંગ NIRF 2020 દેશભરમાં 24મા સ્થાને આવીને 61.1 સ્કોર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું. डोमेन में पहले 3 स्थान हासिल करने वाली जो संस्थाएं हैं, तो मैं जो पहले 3 आई हैं श्रेणीवार उनका उल्लेख कर रहा हूं. उनको ढेर सारी बधाई भी देना चाहता हूं, जिसमें ओवरऑल टोटल में जो रैंक आए नंबर 1 पर भारतीय प्रौद्योगिकी संस्थान मद्रास पहला नंबर पर आए हैं. मैं उनको बधाई दे रहा हूं. दूसरे नंबर पर आए हैं भारतीय विज्ञान संस्थान बेंगलुरु. ये संस्थान हमारे बहुत गौरवशाली हैं, इसकी भी मैं बहुत बधाई देना चाहता हूं. और तीसरे स्थान पर आई है भारतीय प्रौद्योगिकी संस्थान दिल्ली. तो मैं दिल्ली को भी बहुत सारी बधाई और शुभकामनाएं देना चाहता हूं. સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી કરતા અનામત અંગે મોટી ટિપ્પણી કરી છે. તમિલનાડુમાં નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન રિઝર્વેશન કેસમાં કોર્ટે કહ્યું, અનામત કોઈ મૂળભૂત અધિકાર નથી.
આ સાથે જ કોર્ટે તમિલનાડુના ઘણા રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી એક અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો. ડીએમકે, સીપીઆઈ, એઆઈએડીએમકે સહિતના અન્ય તમિલનાડુની ઘણી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં નીટ હેઠળ મેડિકલ કોલેજમાં સીટ અંગે તમિલનાડુમાં 50% ઓબીસી અનામત માટે અરજી કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી કરતા જસ્ટિસ રાવે કહ્યું, અનામત કોઈ પાયાનો અધિકાર નથી. તમે કોર્ટ પાસેથી અરજી પાછી લઈ લો અને હાઈકોર્ટમાં અરજી કરો. રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ રીતે કોંગ્રેસ સક્રિય થતી જોવા મળી રહી છે. એક તરફ ગુજરાતના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલવામાં આવી રહ્યા છે, બીજી તરફ હવે રાજસ્થાનનું રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનમાં પણ 19 જૂને 3 સીટો માટે મતદાન યોજાવાનું છે. તે પહેલા જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડી દીધા છે. ગુજરાત બાદ હવે રાજસ્થાન સરકાર પણ સક્રિય થઈ હોય તે પ્રમાણે રિસોર્ટમાં ધારાસભ્યોને મોકલી દેવામાં આવ્યા છે. સંગઠનના મહાસચિવ, સીએમ તમામ રીતે અહીં રાજ્યસભાની ચૂંટણી લઈને તૈયારીઓ માંડી છે. રાજસ્થાનમાં 19 જૂને 3 સીટો માટે મતદાન છે. તે પહેલા જ તમામ ધારાસભ્યોને રિસોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાત્રે 9:30 કલાકે મીટિંગ પણ યોજાવાની છે રિસોર્ટમાં. આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે કારણ કે આગામી રણનીતિ પણ કદાચ ઘડવામાં આવી શકે છે. આ મીટિંગમાં મહાસચિવ, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ હાજર રહેશે કોંગ્રેસના. આગળ વાત કરીએ, આરજેડી સુપ્રીમો અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના જન્મદિવસ પર તેમને શુભેચ્છાના સંદેશા પાઠવવાનો સિલસિલો યથાવત છે. બિહારથી લઈને ઝારખંડ સુધી તમામ કાર્યકરોએ અલગ અલગ અંદાજમાં લાલુને બર્થડેની શુભકામના પાઠવી. ત્યારે લાલુને મળવા રાંચી પહોંચેલા તેમના નાના દીકરા અને બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે બિહારવાસીઓને સંબોધતા એક ચિઠ્ઠી લખી. તેજસ્વીએ આ ચિઠ્ઠી ટ્વિટર પર પોસ્ટ કરી, જેમાં લખ્યું છે કે પિતાના જન્મદિવસે હું તેમને મળવા રાંચી પહોંચ્યો છું, પરંતુ મનમાં અલગ અલગ ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે. મન થોડું વ્યથિત છે કારણ કે તેઓ અમારાથી દૂર એકલા સંઘર્ષ કરી રહ્યા છે. હું જ્યારે પણ મારા પિતાની જીવનયાત્રા પર નજર નાખું છું ત્યારે થાય છે કે તે એક અદ્ભુત વ્યક્તિ છે. વિષમ પરિસ્થિતિ ભલભલા લોકોને તોડી નાખે છે, ષડયંત્ર તેમજ સમર્પણ કરવા મજબૂત કરે છે, તેમજ વર્ષોથી થતા દુષ્પ્રચાર માણસનો આત્મવિશ્વાસ છીનવી લે છે. પરંતુ કોઈ ષડયંત્ર, વિષમ પરિસ્થિતિ કે દુષ્પ્રચાર મારા પિતાને તોડી ન શક્યું, તેમના સિદ્ધાંતોને ઝુકાવી ન શક્યા, જનસેવાને સમર્પિત તેમના કદમોને રોકી ન શક્યા. કેરળમાં 1248 મંદિરોની વ્યવસ્થાનું ધ્યાન રાખનારા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ પોતાની આવક વધારવા માટે મંદિરોના લગભગ 1200 કિલો સોનાને આરબીઆઈ પાસે રાખવાની તૈયારી કરી રહ્યું છે, જેથી બોર્ડને દર વર્ષે લગભગ 13.5 કરોડ રૂપિયાની આવક થશે. આ સોનું હાલ મંદિરોમાં આભૂષણ અને વાસણો સ્વરૂપમાં છે. બોર્ડ આ આભૂષણ અને વાસણને પીગાડીને સોનામાં બદલશે. આ સોનું 1200 કિલોથી પણ વધારે હોઈ શકે છે, જેની કિંમત લગભગ 540 કરોડ રૂપિયા છે. ત્રાવણકોર બોર્ડના અધિકાર ક્ષેત્રમાં પદ્માનમ સ્વામી, સબરીમાલા અને ગુરુવાયુર જેવા મોટા મંદિરો આવે છે. કેરળના આ મંદિરો પાસે ખૂબ જ જૂના અને ઐતિહાસિક આભૂષણ પણ છે. બોર્ડ આ પ્રાચીન મહત્વ ધરાવતા આભૂષણોને અલગ જ રાખશે. આ આભૂષણોની કિંમત પણ કરોડોમાં છે. આપને જણાવી દઈએ, કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે મોટાભાગના મંદિરોમાં દાનની રકમ ઓછી થઈ ગઈ છે. તેવામાં મંદિરોએ પોતાના રોજિંદા ખર્ચ અને પૂજારીઓની આવકનો ખર્ચ કાઢવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થિતિમાં સુધાર લાવવા આ નિર્ણય કરાયો છે. સાથે જ બોર્ડ 28 મુખ્ય મંદિરોમાં ઓનલાઈન દર્શન અને સેવાની વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જેનાથી મંદિરોની આવકમાં વધારો થશે. જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કરે તૈયબાના આતંકવાદીઓના 3 સહાયકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી પાકિસ્તાન સમર્થિત નાર્કો ટેરર મોડ્યુલનો ખુલાસો થયો છે.
હંદવાડા જિલ્લાના એસપી જીવી સંદીપે જણાવ્યું, પકડાયેલા લોકો પાસેથી રૂપિયા 100 કરોડની 21 કિલો હેરોઇન અને રૂપિયા 1.34 કરોડની રોકડ મળી આવી છે. પકડાયેલા લોકોના નામ અબ્દુલ મોમિન પીર, ઇસ્લામ ઉલ હક પીર અને સઈદ ઇફ્તિકાર ઇન્દ્રાબી છે. આ લોકો પાકિસ્તાનથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા અને ડ્રગનો ધંધો કરનારાઓના સંપર્કમાં હતા. આ મોડ્યુલ દ્વારા લશ્કરના આતંકવાદીઓને આર્થિક મદદ કરવામાં આવતી હતી. આ ઘટસ્ફોટથી ડ્રગ ડીલરો અને આતંકવાદીઓ વચ્ચેના કનેક્શનની પણ જાણકારી મળી છે. हम दो से थोड़ा पीछे पढ़ के टेक्निकली इन्वेस्टिगेटिवली इस मॉडल को पकड़ लिया. आज इस मॉड्यूल ने जो भी इसमें मॉडल में 3 अरेस्ट हो गया, ये सारे गिरफ्तार किए गए लोग सारे पाकिस्तान हैंडलर्स के साथ संपर्क में थे. जम्मू एंड कश्मीर में लश्कर ए तोयबा का आतंकवादियों की आर्थिक मदद के लिए ड्रग्स की धंधा में शामिल थे ये लोग सारे. ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે વાતચીત થઈ હોવા છતાંય તણાવ હજુ પણ શરૂ છે. ચીને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની આસપાસ પોતાની સૈન્ય ટુકડીઓ બિછાવીને રાખી છે. આ જોતા ભારતે પણ પોતાની સેના તૈનાત કરી રાખી છે. ચીની સેના લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી તૈનાત છે. ભારતે પણ તેના જવાબમાં મોટી સંખ્યામાં સેનાની ટુકડીઓ તૈનાત કરી છે. સરહદ વિવાદને લઈને ભારતે પણ આ વિસ્તારમાં પોતાની રિઝર્વ સેનાને મોકલી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે નજીકના વિસ્તારમાંથી આ વિસ્તારમાં ઇન્ફેક્ટ્રીના 3 ડિવિઝન અને 2 વધારે બ્રિગેડને તણાવવાળા વિસ્તારમાં મોકલી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ વધારાની સૈન્ય ટુકડી તૈનાત કરાઈ છે. તાજેતરમાં જ વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આરપી સિંહે આ વિસ્તારની મહત્વની ચોકીઓની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. અમેરિકાના ગેમ ડિઝાઇનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયરે એક ખાસ પ્રકારનું માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્ક પહેરીને વાત કરવામાં પર માસ્ક પર રાખેલી એલઈડી લાઇટ પ્રકાશિત થશે. જો માસ્ક પહેરનાર વ્યક્તિ હસતો હશે તો માસ્ક પર સ્માઇલીનો સિમ્બોલ બનશે. કપડાના આ માસ્કમાં 16 એલઈડી લાઇટ લગાવવામાં આવી છે. 1 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા આ માસ્કમાં 9 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે, જે એલઈડી પેનલને સપોર્ટ કરે છે, જેની કિંમત 3800 રૂપિયા છે. માસ્ક બનાવનાર ટેલરની માનીએ તો કપડાથી બનેલું જ્યારે ધોવાનું હોય ત્યારે એલઈડી લાઇટની પેનલને કાઢીને બહાર રાખી શકાય છે. માસ્કમાંથી પેનલ દૂર કર્યા પછી બીજી વસ્તુને સમયાંતરે યુવી લેમ્પથી સેનિટાઇઝ કરી શકાય છે. જો કે હાલ યુવા ટેલરની આ માસ્ક વેચવાની કોઈ જ યોજના નથી. વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 74.78 લાખ કેસ નોંધાયા છે, જેમાં 4.19 લાખ લોકોના મોત થયા. 37.92 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ. પાકિસ્તાનમાં 24 કલાકમાં સંક્રમણના 5,834 નવા કેસ નોંધાયા. એક દિવસમાં આ સૌથી મોટો આંકડો. લોકડાઉન હટાવ્યા પછી અહીં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 1,19,536 કેસ નોંધાયા છે અને 2,356 લોકોએ જીવ ગુમાવ્યો છે. રશિયામાં સંક્રમણના કેસ 5,02,436 થયા છે અને 6,532 લોકોએ જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં અહીં 8,789 નવા કેસ નોંધાયા. અમેરિકા અને બ્રાઝિલ પછી રશિયા ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ભારત અત્યાર સુધી જે પ્રમાણે જે સ્થિતિમાં નોંધાવા પામ્યું છે, હવે સ્થિતિ વધુ બગડતી હોય તે પ્રમાણે ભારતમાં સતત આંકડા વધી રહ્યા છે. ત્યારે હવે વિશ્વમાં ભારત ચોથા ક્રમે પહોંચી ચૂક્યું છે. સંક્રમિતોની દ્રષ્ટિએ ભારતે બ્રિટનને પણ પાછળ છોડી દીધું છે અને ચોથા ક્રમે પહોંચી ચૂક્યું છે. ભારતમાં 2,93,000 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે તે વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી ચૂક્યું છે. અત્યાર સુધી વિશ્વમાં ભારતનો
છઠ્ઠો અને પાંચમો ક્રમાંક હતો, પરંતુ હવે તેણે બ્રિટનને પણ પાછળ છોડી દીધું અને ચોથા ક્રમે પહોંચી ચૂક્યું છે. કોરોનાના કેસના મામલામાં ભારત હવે ચોથા નંબર પર સ્થાન મેળવી ચૂક્યું છે. બ્રિટનમાં કેસોની સંખ્યા વધી રહી હતી, પરંતુ આ જ પ્રમાણે ભારતમાં કેસોની સંખ્યા વધતા હવે તે ચોથા ક્રમે પહોંચી ચૂક્યું છે. પહેલાથી જ ચીથરેલા હાલ પાકિસ્તાન દુનિયાભરમાં કટોરો લઈને ભીખ જ માંગતું ફરે છે. તેવામાં કોરોના વાયરસની મહામારી અને ખદબદતા ભ્રષ્ટાચારે જાણે પાકિસ્તાનની કમર તોડી નાખી છે, પરંતુ સિંદરી બળી પણ વડ ના ગયો. તે કહેવત પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતની ઓફર કરી દીધી છે. ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં 34% ઘર પરિવારો એવા છે જે એક સપ્તાહ કરતાં વધારે સમય મદદ વગર સુધી ટકી શકે તેમ નથી, પરંતુ હું ભારતની મદદ અને ટ્રાન્સફર પ્રોગ્રામ પૂરો પાડવા માટે તૈયાર છું. ઇમરાન ખાને એક ખબરની લિંક ટ્વીટ કરી કહ્યું કે આ રિપોર્ટ મુજબ ભારતમાં 34% ઘરોમાં લોકો મદદ વગર એક અઠવાડિયાથી વધુ સમય સુધી ઘર ચલાવી શકે તેમ નથી. હું ભારતની મદદ અને ટ્રાન્સફર પ્રોગ્રામ શેર કરવા માંગુ છું. અમારી કેશ ટ્રાન્સફર પ્રોગ્રામ જનતા સુધી પહોંચી અને પારદર્શિતા લાવી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વખાણ થયા છે. દુનિયાભરમાં રંગભેદ વિરુદ્ધ દેખાવ તેજ થઈ રહ્યા છે. અમેરિકામાં દેખાવકારોએ ક્રિસ્ટોફર કોલંબસનું સ્ટેચ્યુ ઉખાડીને નદીમાં ફેંકી દીધું. બ્રિટનમાં પણ દેખાવકારોએ એવા 60 સ્ટેચ્યુની યાદી બનાવી છે કે જેમને તેઓ પાડવા માંગે છે. બેલ્જિયમ અને કોંગોમાં પણ સ્ટેચ્યુને નુકસાન પહોંચાડવાના બનાવ બન્યા છે. અગાઉ બ્રિટનમાં વિન્સ્ટન ચર્ચિલના સ્ટેચ્યુને નિશાન બનાવાયું. દેખાવકારોને એવો દાવો કરી રહ્યા છે કે તેઓ માત્ર ગુલામ પ્રથા, રંગભેદને પ્રોત્સાહન આપનારાઓના સ્ટેચ્યુ તોડી રહ્યા છે, પણ અન્ય કેટલાક લોકોના સ્ટેચ્યુ પણ આ જનાક્રોશની ઝપેટે ચડી ગયા છે. બીજી તરફ પોલીસે અત્યાર સુધીમાં માર્યા ગયેલા અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હ્યુસ્ટનમાં અંતિમ વિધિ કરાઈ. આ દરમિયાન લુસિયાનાના શ્રીવેપોર્ટ શહેરનો એક વિડીયો સામે આવ્યો, જેમાં 4 પોલીસકર્મી એક અશ્વેત વ્યક્તિને મુક્કા અને દંડા મારતા જમીન પર પટકતા દેખાયા. પછી તે વ્યક્તિનું હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં મોત થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતનું નામ ટોમી ડાલે મેકગ્લોથન છે. વિડીયો અંગે પોલીસનું કહેવું છે કે મેકગ્લોથન કાબૂમાં લેવા બળપ્રયોગ કરાયો. તે હિંસક હતું. તેના મકાન માલિક સાથે ઝઘડો કર્યો હતો. જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક ટ્વીટમાં ગુજરાતને સાંસ્કૃતિક રીતે પછાત ગણાવતા વિવાદ સર્જાયો. રામચંદ્ર ગુહાએ બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટનું એક નિવેદન ટાંકી લખ્યું, ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરુદ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે. ગુહાના આ ટ્વીટ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક ટ્વીટ કરી ગુહાની આલોચના કરી. રૂપાણીએ લખ્યું, અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડી અને રાજ કરો એ નીતિ અપનાવી. હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ થવાનું નથી. આ નિવેદન છે નીતિન પટેલનું. સાથે જ તેમણે ગુજરાત પર વિવાદિત ટિપ્પણી કરનાર ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાની ટીકા પણ કરી છે. જો ઘણા લોકો અફવાઓ ફેલાવે છે, જુદા જુદા રાજ્યમાં જુદી જુદી પરિસ્થિતિ છે. ગુજરાત રાજ્ય પૂરતી વાત કરું તો ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા અંગે, કોઈ એમાં ફેરફાર કરવા અંગે અત્યારે કોઈ વિચારણા કરતી નથી. કોઈ વ્યક્તિ એમ કે ગુજરાત સાંસ્કૃતિક રીતે પાછળ છે એ સહેજ પણ યોગ્ય નથી. આ ગુજરાતની એમણે ટીકા કરી છે એટલું નહીં, પણ ગુજરાતનું અપમાન કર્યું છે. ગુજરાતે તો હંમેશા આખા દેશને અને દુનિયાને કંઈકનું કંઈક નવું આપ્યું જ છે. આવા ટીકાકારો ફક્ત પોતાની નામના માટે, પોતાની પ્રસિદ્ધિ માટે અથવા કોઈને ખુશ કરવા માટે આવી ટીકા કરે છે. વેન્ટિલેટરનું ભાડું, અન્ય સગવડ સુવિધાનો ખર્ચ અને બીજું બધું ઉમેરી
દર્દીઓ પાસે ખાનગી રીતે જે લોકો આ હોસ્પિટલોમાં દાખલ થયા છે એ દર્દીઓ પાસે ખૂબ મોટા પ્રમાણમાં વધારે પડતો ચાર્જ જે વસૂલ કરે છે એ બાબતની સરકારે અમારા આરોગ્ય વિભાગે અને મેં ગંભીરતાપૂર્વક એની નોંધ લીધી છે. એમડી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે શંકાસ્પદ જણાય, સસ્પેક્ટેડ ગણાય, કોરોનાના લક્ષણો જેનામાં જણાઈ આવે એવા કોઈપણ વ્યક્તિની, નાગરિકની ટેસ્ટ કરાવવા માટેની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો એમનો ટેસ્ટ કરાવી શકશે. મોદી સરકારના બીજા કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમો નક્કી કરાયા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જનસંવાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ચ્યુઅલ રેલીનો મુખ્ય ઉદ્દેશ જનતા સમક્ષ રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનો હતો. સમાચારોની વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં ₹15.50 કરોડની જીએસટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 16 બોગસ કંપનીઓ કે જેમણે છેતરપિંડી કરી હતી જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડનો આ પર્દાફાશ થયો છે. કરોડોની છેતરપિંડીનો આ મામલો છે. સુરતનું જીએસટી વિભાગે ડિટેન પણ કર્યા છે 2 લોકોને અને સરકાર સાથે કરોડની છેતરપિંડીના ગુનામાં તે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ₹15.50 કરોડની જીએસટી છેતરપિંડી સુરતમાં નોંધાવા પામી છે, જેમાં 16 બોગસ કંપનીઓ બનાવી આ છેતરપિંડી કરવામાં આવી હતી. બોગસ કંપનીઓની જાણ થતાં જ તમામ લોકોને ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે ધ્રુવ સોમપુરા. ધ્રુવ, શું છે વિગતો? બિલકુલ 16 જેટલી બોગસ કંપનીઓ બનાવીને જીએસટી વિભાગ સાથે છેતરપિંડી કરવાનો જે મામલો હતો તેમાં જે જીએસટીના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું જે આખું કૌભાંડ છે તેમાં પર્દાફાશ થયો છે. આ 16 જેટલી કંપનીઓનો બનાવી અને જીએસટી વિભાગ પાસેથી આખી જે જીએસટી વસૂલવાનો જે કારસો છે તે બહાર આવ્યો હતો અને તેમાં જીએસટી વિભાગે જીએસટી એક્ટ હેઠળ રાજેન્દ્ર મુંદ્રા અને કમલ મુંદ્રાને ડિટેન પણ કરી લીધા છે. કુલ 15.50 કરોડની સરકાર સાથે છેતરપિંડી કર્યાના ગુનામાં તેઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ જે મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો હતો ને આજે તેઓની ધરપકડ કરીને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર વિગતો માટે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.